ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 21 મનુ કદમ સંવાદ શ્લોક સંખ્યા 19 अर्थ अनुवाद भावाद श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा एक स्वयं सन जगत शिश्रुष्या द्वितीयात्मन धियो योग मायया सृजशद पासी पुनग्रशिष्यसे यथोर्नाभि भगवन् स्वशक्तिभिः। अर्थ एक स्वयं आप पोते सन होय जगत विश्वनी શ્રીસૃક્ષયા સૃષ્ટિ કરવાની ઈચ્છાથી અદ્વિતીય આત્મના પોતાનામાં નિયંત્રિત કરીને યોગમાયા વડે સૃજર્ષિ સર્જન કરો છો, અદહ તે વિશ્વો, પાસી પાલન કરો છો, પુનઃ વળી, ગ્રશિષ્યસે આપ સંકેલી લેશો, યથા જેમ, પૂર્ણાભિ કરોળિયા વડે, ભગવન હે પ્રભુ, સ્વશક્તિભી તેની પોતાની શક્તિ વડે. અનુવાદ: હે મારા પ્રભુ, આપ એકલા જ વિશ્વનું સર્જન કરો છો. હે ભગવાન, આ વિશ્વને સર્જવાની ઈચ્છા થતાં આપ તેમને ઉત્પન્ન કરો છો, તેમનું ધારણ પોષણ કરો છો અને વળી તેમને સંકેલી લો છો. જેમ કરોળિયો તેની પોતાની શક્તિથી જાળ રચે છે અને પછી તેને સંકેલી લે છે, તેમ આપની યોગમાયા નામની બીજી શક્તિના નિયંત્રણ હેઠળ આપની પોતાની શક્તિથી જ આ કરો છો. ભાવાર્થ: બધું જ ઈશ્વર છે એવા માયાવાદી સિદ્ધાંતને આ શ્લોકના બે મહત્વપૂર્ણ શબ્દો રદ ચડાવે છે. અહીં કદમ કહે છે, હે ભગવાન, આપ એકમાત્ર છો, પણ આપ વિવિધ શક્તિઓ ધરાવો છો. કરોળિયાનું ઉદાહરણ પણ મહત્વનું છે. કરોળિયો વ્યક્તિગત જીવ છે અને તે તેની શક્તિથી ઝાડ રચે છે તથા તેની ઉપર રમે છે અને તેની ઈચ્છામાં આવે ત્યારે તે ઝાડને સંકેલી લે છે અને એ રીતે રમતનો અંત આણે છે. કરોળિયાની લાળમાંથી જ્યારે ઝાડની રચના થાય છે ત્યારે કરોળિયો નિરાકાર રહેતો નથી. તે જ પ્રમાણે ભૌતિક કે આધ્યાત્મિક શક્તિનું સર્જન અને પ્રકટીકરણ સર્જનહારને નિરાકાર સિદ્ધ કરતું નથી. અહીં કરેલી પ્રાર્થના જ સૂચવે છે કે ભગવાન સંવેદનશીલ છે, ભક્તોની પ્રાર્થના સાંભળી શકે છે તથા તેમની ઈચ્છા પરિપૂર્ણ કરી શકે છે. તેથી જ તેઓ સચ્ચિદાનંદ વિગ્રહ અર્થાત આનંદ, જ્ઞાન તથા અનંતતાનું સ્વરૂપ છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવવાચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાવિતમ તમ સજીવનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખામિતાન ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કદમ મુનિનો સંવાદ છે. પાછલા શ્લોકમાં આપણે જોયું કે આપનું ચક્ર જેની 3 નાભીઓ છે, બધું વિશેષ વર્ણન કર્યું છે કાળ તત્વનું.
અને કાળ તત્વ જે ભગવાનના ભક્તો છે તેના પર પ્રભાવ નથી નાખી શકતો. એમ હરિ વિના ન શ્રુતિ તરંતી, ભગવત કૃપા વિના જન્મ મૃત્યુની ઘટમાળાને કોઈ રોકી શકાય નહીં. આજના શ્લોકમાં કદમુનિ કહે છે, એક સ્વયં સન જગત શિક્ષુયા. એક સ્વયં, એક એટલે કે એક યથોર્ણનાભિ ભગવાન, એક ભગવાન જે છે આ પોતે. આ શ્લોકમાં માયાવાદી અને નિરાકારનું ખંડન કર્યું છે. પ્રભુપાદ એવું કહે છે કે હે મારા પ્રભુ, આપ એકલા જ વિશ્વનું સર્જન કરો છો. એટલે અહીંયા ભગવાન શું કરે છે? વિશ્વનું સર્જન કરે છે. હે ભગવાન, આ વિશ્વને સર્જવાની ઈચ્છા થતાં આપ તેને ઉત્પન્ન કરો છો. ભગવાન જ આ વિશ્વનું સર્જન કરે છે. ભગવાન ઉત્પન્ન કરે છે, તેનું ધારણ પોષણ કરે છે અને વળી તેને સંકેલી લે છે, એટલે વિનાશ કરે છે. એટલે ભગવાન શું કરે છે? પોતાનો વિસ્તાર કરે છે 3 ગુણા અવતાર દ્વારા, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. અને આ રીતે જે બ્રહ્મા છે તે સૃષ્ટિનું સર્જન કરે છે. આ કદમ મુનિ અહીંયા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને સાક્ષાત એ ભગવાનના દર્શન કરે છે. ભગવાન આવે છે, તુલસીની માળાથી સુશોભિત છે અને એની સમક્ષ આ કદમ મુનિ પ્રાર્થના કરી રહ્યા છે. એટલે ભગવાનનું કોઈ સ્વરૂપ નિરાકાર નથી અને તમે પણ ભગવાન ને હું પણ ભગવાન એવું નથી. ભગવાનને જીવમાં ભેદ છે. તો આ રીતે ભગવાન કદમ મુનિની સામે પ્રગટ થાય છે અને કદમ મુનિ આ રીતે ભગવાનના ચરણ કમળમાં પ્રાર્થના કરે છે. અને કદમ મુનિ જાણે છે કે ભગવાન કોણ છે, વિશ્વનું સર્જન કઈ રીતના થાય છે, એનું પાલન કઈ રીતના થાય છે, એનું પોષણ કઈ રીતે થાય છે. કારણ કે કદમ મુનિ જે છે તે મહાન ભગવાનના ભક્ત છે અને ગુરુ પરંપરા દ્વારા આ એને જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, મુનના વંશજ દ્વારા. કોઈ કાલ્પનિક નથી. એટલે જે લોકો ભગવાનને નિરાકાર માને છે, માયાવાદીઓ, પછી માયાવાદી સિદ્ધાંત જે છે તેનો અહીંયા શું કરે છે? પ્રભુપાદ લખે છે કે બધું જ ઈશ્વર છે એવા માયાવાદી સિદ્ધાંતને આ શ્લોકમાં 2 મહત્વપૂર્ણ શબ્દો રદ થરાવે છે. અહીં કદમ મુનિ કહે છે, હે ભગવાન, આપ એકમાત્ર છો, એક સ્વયં સજગત શ્રી સુક્ષયા, અનાદિ આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. ભગવાનનો કોઈ આદિ નથી, ભગવાનની ઉપર કોઈ નથી અનાદિ, સ્વયં ભગવાન છે. તો આ જ્ઞાન આપણને શાસ્ત્રો દ્વારા મળે છે. અને આ રીતે કદમ મુનિ ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરી રહ્યા છે. દ્વિતીય આત્માના ધિયો યોગ માયા, અદ્વિતીય આત્માના યોગ, પોતાના યોગ માયા વડે ભગવાન બધું આ સર્જન કરે છે. ભગવાન એનું ધામ છોડીને આ બધું કરવા માટે નથી આવતા, પણ ભગવાન એનો વિસ્તાર કરે છે. નારાયણ, ગર્ભોદયક્ષાયક વિષ્ણુ, ક્ષીરોદયક્ષાયક વિષ્ણુ, બ્રહ્માજી, શિવજી, વિષ્ણુ, એ રીતે ભગવાન શું કરે છે? પોતાના આ બધા અવતારો પ્રગટ કરે. અને આ છે ભગવાનની શક્તિ. અને ભગવાન યોગ માયા વડે આ બધું કાર્ય કરે છે. જ્યારે વ્યક્તિએ આપણે કોઈ કાર્ય કરવું તો આપણે પોતે લાગવું પડે છે. ભગવાનને પોતે લાગવાની જરૂર નથી રહેતી. પણ છતાં ભગવાનના અવતારો અને ભગવાન અભિન્ન છે, ભિન્ન નથી. એમ આગળ પછી પ્રભુપાદ સમજાવે છે આમાં, તેમનું ધારણ પોષણ કરો છો, જે વિશ્વનું સર્જન થાય છે તેમનું ધારણ પોષણ કરો છો અને વળી તેમને સંકેલી લો છો. જેમ કરેલો તેમની પોતાની શક્તિની ઝાડ રચે છે અને પછી તેને સંકેલી લે. એટલે આ કરોળિયાનું ઉદાહરણ આપ્યું છે કે કરોળિયો ઝાડું બનાવે છે, ઝાડ પોતાની લાળથી, અને એ ઝાડ પાછી એની અંદર રમત કરે છે, જે જીવ આવે છે એને પકડે છે. પણ વાસ્તવિક અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એ રમત કરે છે અને પાછું જે કરોળિયો એ ઝાડું સંકેલી લે છે. એ રીતના સૃષ્ટિનું સર્જન થાય છે, ભગવાન પાલન કરે છે
અને પોષણ કરે છે, વિનાશ કરે, સોરી. તો એ જે સર્જન કરે છે, પાલન થાય છે અને વિનાશ થાય છે, એની અંદર ભગવાન સર્જન એ માટે કરે છે કે વારા ઘડિયાનો પ્રલય થાય છે, વારે ઘડીએ સર્જન થાય છે, તો ઇન બિટવીન જે પણ બદ્ધ જીવો છે તેને ભગવાન મોકો પ્રદાન કરે છે. અને એ મોકો આપણને મળે છે ભગવાનને જાણવાનો એ ગુરુ શિષ્ય પરંપરા આચાર્ય દ્વારા, જેમાં કદમ મુનિ આપણને અહીંયા સંવાદ કહી છે, જેને દ્વારા આપણે જાણી શકીએ કે કદમ મુનિએ સાક્ષાત ભગવાનના દર્શન કરેલા છે. આ બધું ઓટોમેટિક થતું નથી, આની પાછળ કોઈ શક્તિનું કારણ છે. અને એવી શક્તિ છે જે જીવને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી બહાર કાઢી દે. જે પાછલા શ્લોકમાં કહ્યું છે કે ભગવત કૃપા વિના જન્મ મૃત્યુની ઘટમાળાને કોઈ રોકી શકાય નહીં. એટલે કાળચક્ર જે છે તે જીવ પર અસર નાખે છે અને એનું જીવન હરે છે. જીવન હરે છે એટલે કે જે ભૌતિકતાવાદીઓ છે, જે રચ્યા પચ્યા છે, ઇન્દ્રિય ભોગમાં છે, માયાવાદી સિદ્ધાંત બીજા કે ભાઈ કર્મીઓ કે ખાઓ પીઓ મોજ કરો, તો એ લોકોનું જીવન હરાઈ રહ્યું છે. એ લોકો સમજતા નથી કે વાસ્તવિક જીવનનો ઉદ્દેશ્ય શું છે. હા, અને જે ભગવાનની શરણમાં છે તે ઉદ્દેશ્ય સમજે છે કે આ જે જીવન મળેલું છે અને એ જીવનનો જો હું સદુપયોગ ભક્તિમાં કરું તો વારે ઘડીએ મારે આ ભૌતિક જગતમાં આવવું પડે નહીં. સમજ્યા? એટલે ભગવાન અહીંયા સર્જન કરે છે કે જે જીવ જાણી જાય છે કે વાસ્તવિક આ ભૌતિક જગત છે તે દુઃખાલય અશાશ્વતમ છે, તો જે સર્જન થાય છે, પાલન થાય છે અને વિનાશ થાય છે, એની અંદર જે ભગવત ભક્તો છે તે આનો લાભ ઉઠાવી લે ગંભીરતાથી, અને ઉઠાવવો જોઈએ, નહીં ઉઠાવો એ તો. કારણ કે કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય ક્ષીણ છે, નહીં જેવું છે. તમે સમજો, જેમ વત્સલ પ્રભુએ ગઈકાલે કીધું કે ભણવામાં અમુક ચાલ્યું જાય, કમાવામાં ચાલ્યું જાય, ઇન્દ્રિય તૃપ્તિમાં ચાલ્યું જાય, સુવામાં ચાલ્યું જાય, એમ. તો એ રીતે જીવ પોતાનું સમય વ્યર્થ જવા દે છે, વ્યર્થે છે. માયાના પાસને લીધે એ શું કરે છે? અહમ મમેથી અહમ ભોગી, એ પ્રમાણે ભોગ કરે છે. તો આ સર્જન કરે છે ને અત્યારે ભગવાને જે સર્જન કર્યું છે, ભગવાને વિનાશ તો કર્યું નથી, પાલન પણ અત્યારે કરી રહ્યા છે. તો આ જે આપણને સમય મળ્યો છે એમાં જે જીવ ભગવાનની શરણમાં છે અને કદમ મુનિ જે પ્રમાણે ભગવાનનું વર્ણન કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે, અને એ પ્રાર્થના જીવનું શું રહ્યું છે? કલ્યાણ રહ્યું છે. અને એ પ્રાર્થના દ્વારા, એ સમજવા દ્વારા, આધ્યાત્મિક ગ્રંથો દ્વારા આ જે આ સિદ્ધાંત અહીંયા કદમ મુનિએ બનાવ્યો છે એ જીવ સ્વીકારી લે છે. અને જ્યારે ભગવાનની શરણમાં જાય છે ત્યારે બદ્ધ જીવ શું કરે છે? મુક્ત અવસ્થા તરફ જાય છે. બદ્ધ જીવની અવસ્થા એવી છે કે હું આ સંસારમાં રહીને ભોગ કર્યા કરું, અને જ્યારે ભગવાનની શરણ તરફ આગળ વધે છે ત્યારે મુક્ત અવસ્થા તરફ આગળ જાય છે કે હવે હું જે છું તે કૃષ્ણનો દાસ છું, જીવે સ્વરૂપે નિત્ય કૃષ્ણ દાસ. એટલે આ મુક્ત અવસ્થા તરફ એ આગળ વધે છે. એટલે સર્જનનો વાસ્તવિક ઉપયોગ જે છે તે ભગવાને જીવ માટે કર્યો, દરેક જીવ માટે. 84 લાખ યોનિ છે, દરેક લાખ યોનિમાં જીવનો ઉદ્ધાર થઈ શકે છે, પણ ખરેખર મનુષ્યની જે યોનિ છે અથોસો બ્રહ્મ જિજ્ઞાસા, જે જિજ્ઞાસા કરવામાં આવે છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને વાસ્તવિક કેમ હું જન્મ મૃત્યુમાં ફસાયો છું. એ માટે આ ભગવાન સર્જન કરીને કદમ મુનિ આ પ્રમાણે ભગવાનની પ્રાર્થના કરે છે કે એક સ્વયં સગજ જગત શ્રી સૂર્યા, એક તમે જ છો એવા કે જગતનું સર્જન કરો છો, પાલન કરો છો અને પોષણ કરો છો. અને યોગ માયાની શક્તિ દ્વારા આ બધું તમે સંકેલી લો છો, જેમ કરોળીઓ સંકેલે છે તેમ. ભગવાન માટે રમતની વસ્તુ છે આ. અને પછી પ્રભુપાદ આગળ લખે છે અને એ રીતે કરોળિયાનો એવું તે, હા, ત્યારે કરોળિયો નિરાકાર રહેતો નથી. હા, અને તેની ઈચ્છામાં આવે ત્યારે તે ઝાડને સંકેલી લે છે કરોળિયો, અને તે રીતે રમતનો અંત આણે છે.
કરોળિયાની લાળમાંથી જ્યારે લાળની રચના થાય છે ત્યારે કરોળિયો નિરાકાર રહેતો નથી. સમજ્યા? એટલે આ સમજાવે છે રીતના કે સૃષ્ટિનું સર્જન થાય છે તો એની પાછળ કોઈ એવી શક્તિનો હાથ છે, આમણમ સર્જન નથી થયું. એટલે કરોળિયાનું જે ઝાડું પણ છે એ કરોળિયો હતો તો ઝાડું બન્યું. તમે સમજ્યા? એટલે કરોળિયો નિરાકાર નથી, કરોળિયોનો આકાર છે. એટલે અહીંયા માયાવતીનું ખંડન થાય છે. અને અહીંયા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર એક उदाहरण આપે છે, रात्रि में सूर्य को देखना. एक काल्पनिक जमींदार एक बार नव चंद्रमा की रात्रि में नभ में सूर्य को देखने लिए बहुत उत्सुक था. હવે રાત પડેલી હોય અને જમીનદાર એમ કે મને સૂર્ય જોવો છે. તમે સમજ્યા? હવે રાતના સૂર્ય કેવી રીતના જોઈ શકે? भक्ति सिद्धांत सरस्वती ठाकुर कहे छे कि सूर्य को देखने के लिए बहुत उत्सुक हुआ. जमींदार के चापलूसों ने जमींदार से कहा, जब आप अर्थात हमारे मालिक कोई इच्छा करे तो उसे पूरा करना ही चाहिए. એટલે આજકાલ જેને ભગવાનનું જ્ઞાન જ નથી, નિરાકારવાદી છે, માયાવાદી છે, તેને બઢાવો આપવામાં પણ બધા આવા ચાપલૂસો છે. અને અંબર એની સાથે સંગ કરવાવાળા પણ ચાપલૂસો જ છે. તમે સમજ્યા વગર જ આ દિવસમાં રાતમાં सूर्य જોવાનો प्रयास કરી રહ્યા. हमें इस संसार में ऐसे दृष्टांत स्वरूप कार्य करने होंगे जिससे प्रत्येक व्यक्ति आपकी महिमा का गुणगान करे और उस उदाहरण का अनुसरण करे. कोना? जमीनदारना. કે અમે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે તમારો ગુણગાન ગવાય. इस प्रकार चापलूसी करते हुए उनमें से एक चापलूस व्यक्ति एक बहुत बड़ी लालटेन लाया और उसे रात्रि के समय आकाश की ओर ऊपर उठाकर कहने लगा, इधर देखिए मेरे मालिक, क्या आप सूर्य देख सकते हैं? રાત્રિમાં હવે ફાનસ લઈ જાય અને બતાવે કે તમે સૂર્ય જુઓ છો. હવે ક્યાં સૂર્યનો પ્રકાશ અને ક્યાં ફાનસનો પ્રકાશ? तो दोनों अन्य चापलूसों ने सफाई से देते हुए कहा, एक लालटेन की इतनी ज्योति से, इतनी छोटी सी रोशनी से सूर्य को नहीं देखा जा सकता है. हमें इसे करोड़ मोमबत्तियों के प्रकाश का प्रबंध करना पड़ेगा. तो करोड़ मीणबत्ती लावे છે, 1 કરોડ, અને કે એને સળગાવો એટલે સૂર્યના પ્રકાશ સાથે એની રાતના સરખામણી થશે. આ સૂર્ય જોવા માટે કે સૂર્ય જેવો પ્રકાશ થશે ને આપણે સૂર્ય જોઈ શકશું. अतः जमींदार को प्रसन्न करने के लिए उसका भी प्रबंध किया गया. जो કેટલા લોકો મૂર્ખ છે, 1000 મીણબત્તી લઈ આવ્યા કે આનાથી કદાચ જમીનદાર ખુશ થશે ને સૂર્ય જોઈ શકશે એમ. તો આવા બધા છે, આ બધા માયાવાદી ને નિરાકારવાદી. જો બહુ સરસ દર્શન આપે છે. फिर जमींदार के वैज्ञानिक विचारों वाले कुछ मित्रों ने शक्तिशाली विद्युत प्रकाश की सहायता से जमींदार को सूर्य दिखाने का प्रयास किया. મીણબત્તીથી કામ નહીં બન્યું તો વિદ્યુત શક્તિનો જે પાવર હોય એના દ્વારા જે સાયન્ટિસ્ટો છે એના દ્વારા જમીનદારને આ સૂર્ય દેખાવાનો प्रयास કર્યો. परंतु चिंतित वैज्ञानिकों के द्वारा किए गए सभी प्रयत्न यूं ही व्यर्थ हो गए. આ બધા પ્રયત્ન એના વ્યર્થ ગયા. કારણ કે જે ભગવાનની જે શક્તિ છે એ કોઈ સાધારણ નથી. કોઈ જીવ પણ ભગવાનની શક્તિ છે, પણ હું ભગવાનની બરોબરી કરી શકું, ભગવાન છે કરે છે તેવું જ હું કરું, એ असंभव છે. तब वहां पर उपस्थित एक संवेदनशील व्यक्ति ने दूसरे की भावनाओं को ध्यान में रखने वाले जमींदार को बताया कि वह रात्रि में सूर्य को कभी नहीं देख सकता है. कि रातना તમે સૂર્ય નહીં જોઈ શકો. તો ભક્તના વિચાર છે આવા અને અભક્તના વિચાર છે ચાપલુસી જેવા. તમે સમજ્યા? આ રીતે આજનું જગત આ રીતે ચાલી રહ્યું છે કે અમે એવા ગેજેટો કાઢીશું, એવા ઉપકરણો કાઢીશું કે જેના દ્વારા તમે સુખી થઈ શકશો. પણ આપણે કદા પણ ભગવાનની શરણ લીધા વગર અને 4 વર્ણ અને 4 આશ્રમ જે ભગવાને બધા એ પ્રમાણે પાલન કર્યા વગર જીવ કદા પણ સુખી થઈ શકે નહીં. चाहे विश्व के समग्र विद्युत प्रकाश को वहां एकत्रित कर लिया जाए, यह तो केवल शक्ति, धन तथा समय को व्यर्थ गवाना होगा. पूरी दुनिया, पूरा विश्वનું પણ ત્યાં વિદ્યુત લાવે તો પણ તમે સૂર્યને રાતના નહીં જોઈ શકો सूर्यની જેમ. सूर्य का दर्शन करने के लिए उसे सूर्योदय होने की प्रतीक्षा करनी होगी.
એટલે સૂર્યને જોઈએ તો સૂર્યોદય થાય, અત્યારે સૂર્ય અસ્ત થઈ ગયો છે રાતના, તો सूर्योदय ત્યાં સુધીને प्रतीक्षा करनी पड़શે। केवल सूर्य के प्रकाश की सहायता से ही व्यक्ति सूर्य को देख सकता है। सूर्य कभी भी किसी अन्य कृत्रिम प्रकाश की सहायता से नहीं देखा जा सकता। એટલે સૂર્યના સહાયતાથી સૂર્યના દર્શન કરી શકો છો, એમ ભગવાનની ઈચ્છાથી જ તમે ભગવાનના દર્શન કરી શકો છો, ભગવાનના ભક્તો દ્વારા। શ્રીલ પ્રભુપાદ કહે છે કે તમે ભગવાનનું શરણ લો, અને ભગવાનનું શરણ નથી લઈ શકતા તો એનું જેને શરણ લીધેલું છે એવા ભક્તોનું તમે શરણ લો, કે જેના દ્વારા તમે ભગવાનને જાણી શકો એમ। તો તાત્પર્ય એમ કહે છે અહીંયા, उसी प्रकार आनंद एवं ज्ञान से पूर्ण दिव्य परमेश्वर के शाश्वत रूप को देखने व अनुभूति करने के लिए भौतिक इंद्रियों तथा मन गढ़ अटल कथों द्वारा प्राप्त तथाकथित भौतिक ज्ञान की सहायता से भौतिक वैज्ञानिकों, पुरातत्वज्ञों एवं अन्य मोहग्रस्त लोगों द्वारा किया गया प्रत्येक प्रयास केवल स्वयं को धोखा देना है। એટલા બધા માયાવાદી સિદ્ધાંત જે છે કે તમે પણ ભગવાન, અમે પણ ભગવાન, ભગવાન નિરાકાર છે, પણ ભગવાનનું એક સ્વરૂપ છે, હા અહીંયા લખે છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, હા નકર આપણે પોતાને ધોખો આપી રહ્યા। એટલે એવાની શરણ લેવી જોઈએ કે જેને વાસ્તવિક ગુરુ શિષ્ય પરંપરામાં જે આ આચાર્ય છે, વ્યાસદેવ છે, આ કદમમુનિ છે, એવાનો સંવાદ સાંભળીને આપણે વાસ્તવિક ભગવાનને જાણી શકીએ છીએ કે ભગવાન નિરાકાર નથી। આ સૃષ્ટિ સર્જન પાલન, આ વિનાશ જે થાય છે એની પાછળ એવી કોઈ વ્યક્તિ છે જે આ શક્તિ દ્વારા બધું ચાલી રહ્યું છે, અને એ છે ભગવાન। जिस प्रकार सेकंडों कृत्रिम प्रकाश के साधनों की सहायता से भी सूर्य को रात्रि में नहीं देखा जा सकता, उसी प्रकार जीवों के भौतिक इंद्रियों द्वारा प्राप्त तथाकथित भौतिक ज्ञान की सहायता से किए गए सेकंडों प्रयास द्वारा भगवान श्री हरि आध्यात्मिक गुरु तथा वैष्णव गण के स्वाभाविक स्वरूप कभी भी दृष्टिगोचर नहीं होते। जिस प्रकार सूर्य केवल सूर्य के प्रकाश में ही दिखाई देता है, उसी प्रकार भगवान श्री हरि गुरु या वैष्णव के स्वाभाविक स्वरूपों का साक्षात्कार भी केवल उनकी कृपा द्वारा ही संभव है। थोड़ी सी समझ से गुरु के महत्व का मूल्यांकन नहीं किया जा सकता। मोहग्रस्त व भ्रामिक मनोवृत्ति के वशीभूत बद्ध हुआ कोई भी जीव मोह के परम नियंता भगवान कृष्ण या कृष्ण भावनामृत का ज्ञानी असली वैष्णव का उचित मूल्यांकन नहीं कर सकता है। तो आ रीते भगवान निराकार नहीं, मायावादी नहीं, तमे समझो भगवान एक निराकार स्वरूप है ब्रह्मज्योति, पण ए मायावादी एम समझे कि आनी आगळ कई नहीं, जे छे ते बधुं आमांथी ने ज आव्युं, शून्यमांथी ने ज आवेलुं छे। जेम प्रभुपाद घणीवार उदाहरण आपे छे कि આપણે દૂરથી જઈએ છીએ તો આપણને ડુંગર દેખાય છે, પણ એમાં બધું કંઈ દેખાતું નથી, હા એટલે આ રીતે શ્રીલ પ્રભુપાદ સમજાવે છે, બ્રહ્મેથી પરમાત્મેથી શબ્દેથી ભગવાનેથી। એટલે બ્રહ્મેથી એટલે કે ભગવાનનો પ્રકાશ છે, આપણને ડુંગર દેખાય છે, પણ જરાક હજી પાસે જઈએ છીએ જાણવા માટે એટલે આપણને ખબર પડે છે કે ત્યાં ઝાડ છે, ઉપર ઘર છે, હા એટલે એને બીજો તબક્કાનો સાક્ષાત્કાર થાય છે બ્રહ્મેથી પરમાત્મેથી। અને પછી આગળ જાય તો ખબર પડે છે કે આ ડુંગર પર ઘરની અંદર કોઈ રહી પણ છે। તો આ રીતે ભગવાનનો સાક્ષાત્કાર થાય છે। પણ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે નાહમ પ્રકાશમ સર્વસ્ય। ભગવાન મૂળ અને શું કહે છે, જે લોકો નાસ્તિકો છે તેની આગળ ભગવાન પ્રગટ થતા નથી એમ। એટલે જ્યાં સુધી ભગવાનનું શરણ નથી લેતા ત્યાં સુધી ભગવાનને એ લોકો જાણી શકતા નથી। અને કાલ્પનિક દ્રષ્ટિ દ્વારા, જેમ અત્યારે આપણે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરની આ ઉપાખ્યાન ઉપદેશમાંથી આપણે સાંભળ્યું, એ રીતના લોકો સૂર્યને શોધવાનો પ્રયાસ કરે છે અને ભગવાનને જાણવાનો પ્રયાસ કરે છે। તો ભગવાનને આપણે આ રીતે જાણી શકીએ નહીં। આપણે કદમમુનિ જેવા જે મહાત્મા છે તેમની વાણી શ્રવણ કરીને, એનો ઉપદેશ ગ્રહણ કરીને આપણે ભગવાનને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ। હરે કૃષ્ણ। શ્રીમદ ભાગવતમ की जय, श्री प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधु वैष्णव। हाँ शंकराचार्य, हाँ शंकराचार्य मायावादी स्थापना।